રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા જ મનપાના પટાંગણમાં કોંગ્રેસે વિરોધનો મોરચો ખોલ્યો। જંગલેશ્વર ડિમોલેશન બિલમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનપા તંત્રની સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસનો આક્ષેપ છે કે ડિમોલેશન બિલમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને 50થી વધુ દિવસ વીતી ગયા છે, છતાં પણ તપાસના નામે માત્ર પ્રપંચ ચાલી રહ્યો છે। એસઆઈટીની રચના થઈ ગઈ, પરંતુ તપાસમાં નક્કર પરિણામ કેમ નથી આવ્યું? ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાને બદલે તંત્ર આરોપીઓને છાવરી રહ્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। માત્ર ડિમોલેશન બિલ જ નહીં, રાજકોટમાં દૂષિત પાણી સહિતના જનતાને સીધી અસર કરતા અનેક મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસે મનપા સામે વિરોધ નોંધાવ્યો। વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ। પોલીસે કાર્યકર્તાઓને મનપા કચેરીના પટાંગણથી દૂર પણ ખસેડ્યા। જ્યારે સવાલ અહીંયા અનેક ઊભા થઈ રહ્યા છે કે જનતાના પૈસાના હિસાબમાં જો ગેરરીતિ થઈ હોય તો તપાસમાં વિલંબ કેમ? એસઆઈટી રચાઈ હોવા છતાં કાર્યવાહી ક્યાં છે? વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ આખરે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ શરૂ થયું છે। હવે જોવાનું એ છે કે જનતાના સવાલો બોર્ડમાં ઉઠશે કે ફરી એકવાર ફાઇલો અને તપાસના નામે મામલો દબાઈ જશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાન જોડાઈ ગયા છે, મેહુલ મકવાણા। મેહુલભાઈ, આજે જનરલ બોર્ડ પહેલા વિરોધ થયો છે, શું કહેવું છે આપનું? મેડમ, રાજકોટ શહેર કોંગ્રેસ તરફથી અમારી એક જ સ્પષ્ટ માંગ છે, જે પાછલા નદી કાંઠાના ડિમોલિશન માટેનો જે ભ્રષ્ટાચાર ને અનિયમિતતાનો જે વાતો સંભળાઈ રહી છે અને એમના માટે જનરલ મીટિંગ દરમિયાન અમારી સ્પષ્ટ માંગ લઈને અમે અમારા જનતાના પ્રશ્નોને સાથે લઈને ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। પણ અમારે એક જ માંગ છે કે એસઆઈટી ની રચના જો સરકાર દ્વારા કરવામાં આવેલી છે તો એનો રિપોર્ટ આજ સુધી તમે કેમ પ્રકાશિત નથી કરેલો? કે હજી પણ એની અંદર એ પણ કે ભ્રષ્ટાચાર કે અનિયમિતતા દેખાઈ રહી છે, એવા શક જનતાને પણ થઈ રહ્યો છે અને અમને પણ છે કે પાછલા દરવાજે આ લોકો કઈક ભીનું સંકેલવાના મૂળમાં છે। એટલે તો આટલી એસઆઈટી ના રિપોર્ટ જાહેર ન કરવો ને આટલો વિલંબ કરવો એ સ્પષ્ટ તરીકે દેખાઈ રહ્યું છે। મેહુલભાઈ, હવે અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે હવે જનતા પણ કોંગ્રેસ પર પણ સવાલ કરી રહી છે કે શું હવે ખરેખર જનતાનો મુદ્દો કોંગ્રેસ ઉઠાઈ રહી છે કે ખાલી માત્ર રાજકીય દબાણ કરવાનું જ એક હેતુ છે? મેડમ, જો રાજકીય દબાણ તો કોઈ છે નહીં। અમે ખરેખર જનતાનો જ પ્રશ્નો છે ને જનતા દ્વારા જે પ્રશ્નો અમારી પાસે આવી રહ્યા છે એ જ પ્રશ્નોને લઈને અમે કોર્પોરેશનમાં જઈ રહ્યા છીએ। એટલે કે આ જે નદી કાંઠાના ડિમોલિશનમાં જે ભ્રષ્ટાચાર આપને પણ ખબર છે કે કરોડો રૂપિયાનો થયેલો છે, એમાં કયા પદ અધિકારીઓ કે પક્ષના કોઈ નેતાઓની સંડોવણી જે કોઈ સામે આવે તો એ સ્પષ્ટ રીતે તમારે એસઆઈટી ની જો નિમણૂક થયેલ છે તો 50 દિવસ પછી પણ આજે ઈ બાબતે કોઈ ચર્ચા કે એનો રિપોર્ટ જાહેર કેમ ન કરવો? જનતાની સમક્ષ તમારે મૂકવામાં વાંધો શું છે? તમારી પાસે જો તમે એસઆઈટી ની નિમણૂક કરેલી હોય અને જો એ રિપોર્ટ તમારી પાસે સાચો અને નિરપેક્ષ રીતે આવી ગયેલો હોય તો તમારે મૂકવામાં વિલંબ કેનો? એનો મતલબ એમ કે 50 દિવસ થઈ ગયા પછી જો એસઆઈટી નો રિપોર્ટ જનતાની સમક્ષ તમે જાહેર ના કરી શકતા હો, એનો મતલબ એવો છે કે અંદરો અંદર કઈક ને કઈક ભીનું સંકેલવાની તૈયારીઓ ચાલુ છે। મેહુલભાઈ, તમે અત્યારે વાત કરી રહ્યા છો માત્ર ને માત્ર જંગલેશ્વર ડિમોલેશનની, આના સિવાય રાજકોટમાં બીજો કોઈ મુદ્દો નથી? ના, ઘણા મુદ્દા છે મેડમ। જો ડિમોલિશન અને બીજું, અને હું તમને અને થોડુંક હું તમને પણ કરેક્ટ કરું છું। અમે આજે જે કઈ વિરોધ પ્રદર્શન કરેલો છે એ જંગલેશ્વરના ડિમોલિશન બાબતે નતો કરેલો। ડિમોલિશન તો થઈ ગયું છે। ડિમોલિશનમાં જે ભ્રષ્ટાચાર થયો છે, જે કરોડો રૂપિયાના બિલો પાસ કરવાના અને જે રીતે તમારા મીડિયા દ્વારા પણ તમને ખ્યાલ છે કે કાજુ કતરીથી લઈને પાણીને બોટલના જે કઈ વગેરે કરોડોના બિલ પાસ કરવામાં આવેલા હતા અને અમુક બિલ પેન્ડિંગ રાખેલા છે, જેના માટે એસઆઈટી ની નિમણૂક આ લોકોએ કરેલી હતી અને એનો રિપોર્ટ જાહેર કરવાની એક માંગ હતી આજે અમારી। બીજું કે રાજકોટની જનતા માટે અમારી પાસે ઘણા પ્રશ્નો છે અને અમે ઘણી રીતે અવારનવાર રીતે આ લોકોને પણ અમે દઈએ જ છીએ। તેમાં પાણીનો એક પ્રશ્ન મોટો હતો, જે પાછલા સમયથી અમે ઘણા સમયથી અમે આ લોકોને આવેદન આપેલા છે કે જે રીતે ગંદુ પાણી બધા શહેરમાં એટલે કે બધા વોર્ડમાં, અને મેયર શ્રી ખુદે એના સેમ્પલ ને કમિશનર શ્રીએ લીધેલા છે, એમાં ઘણી જગ્યાએ ઈ સેમ્પલ નેગેટિવ જ આવેલા છે। એ તો એક પાણીના હિસાબનો એક પ્રશ્ન છે, બાકીના પ્રશ્નો છે, રોડ રસ્તા છે કે બીજા પ્રશ્નો છે, ઘણા એવા પ્રશ્નો છે જેમાં જનતા અવારનવાર અમારી પાસે પણ રજૂઆત કરતી હોય છે અને
ભાજપના પણ જેટલા કોર્પોરેટરો ચૂંટાઈને જે વિસ્તારમાંથી આવેલા છે એમને પણ કરે જ છે. પણ હવે વાત ઈ છે કે જનરલ બોર્ડમાં અને બાકીના સામાન્ય ચર્ચામાં મેયરશ્રી અને કમિશનરશ્રી કઈ રીતે એ પ્રશ્નોની રજૂઆતને આગળ ધપાવે છે ઈ તો એમને જ ખબર છે. હવે ઈ અમે તો પ્રજાના પ્રશ્નોને લઈ અને રજૂઆત કરી દઈ છે.